કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાનું છે લસણિયા કોકોનટ પનીરની સબ્જી। આ સાઉથ ઇન્ડિયન છે, લેकिन હું મારી રીતે બનાવીશ। બહુ જ સરસ બનશે, બહુ જ ટેસ્ટી બનશે એકદમ। મને ખાસો તમે બનાવીને તો આંગળા ચાટતા રહી જશો, એટલું સરસ મજાનું ઘરના મસાલાથી બની જશે। તમે જોઈ શકો ને, પનીર લીધું છે, આવી રીતના આખું નારિયેળ મેં છોલીને લીધું છે, એને આપણે ફોડી અને ક્રશ કરશું। જે વસ્તુ નાખવું પૂરી તમારા જોડે હું શેર કરીશ, પણ આવી રીતના એને પાણી કાઢી લેવાનું, થોડું ઘણું નીકળે જે પાણી એ। આ પાણી પણ આપણે યુઝ કરીશું સબ્જીના અંદર। સૌથી પહેલા હવે આપણે આવી રીતે ટુકડું કાઢી લઈશ બારે। આપણે કોકોનટ આવી રીતના પીસ કરી લીધા છે, તો પનીરના પણ આપણે પીસ કરવાના છે। એક ચમચી સરસોનું તેલ નાખું છું, 3 થી 4 નંગ લવિંગ નાખું છું, લીલું મરચું 1, મરચું આદુ અને લસણની પેસ્ટ નાખું છું 1 ચમચી। સાથે આપણે ડુંગળી નાખું છું 1 સમારેલી, થોડી સાથે કરી લેશું આપણે। હવે આપણે અંદર એક ટામેટું નાખું છું, સાથે આપણે પેસ્ટ ટોપરું નાખી દઈશું, મીઠું નાખું છું 2 ચમચી પેસ્ટ, થોડી થોડી હિંગ નાખું છું, થોડી થોડી હળદર નાખું છું। બહુ બધું આપણે લાલ નથી કરવાનું, થોડું કચાશ જતું રહે ડુંગળીનો એવું જ રાખવાનું છે, તો 3 થી 4 મિનિટના અંદર થઈ જાય। સાઉથ ઇન્ડિયન વસ્તુના અંદર બહુ ગરમ મસાલા નહીં નાખવાના। ગરમ મસાલા નાખતા જે કોકોનટનો ફ્લેવર છે જતી રહે આપણે, એટલે બહુ ગરમ મસાલા નહીં નાખવાના। ગેસ બંધ કરી દઈશું, સાથે થઈ ગયું છે। ઠંડુ થાય પછી આપણે મિક્સરના જારના અંદર પીસી લેશું। ગ્રેવી રેડી છે, કઢાઈ મૂકી છે, 1 ચમચી એટલું સરસોનું તેલ નાખું છું, 1 ચપટી જીરું નાખું છું, 1 મરચાંના ટુકડા કરી નાખું છું 2-3। હવે આપણે ગ્રેવી નાખીશું અંદર, થોડું પાણી નાખી અને હલાવી ઢાંકી નાખી દઈશું। સરસ મિક્સ કરી દઈશું। હવે આ ગ્રેવીના અંદર આપણે મસાલા કરવાના છે। કાશ્મીરી મરચું નાખું છું, મોટી 1 ચમચ જેટલું, 1 ચૂટકી હળદર, 1 ચૂટકી મીઠું, આપણું ટોપરાનું પાણી વધ્યું હતું એ નાખી દઉં છું સાથે। મસ્ત ગ્રેવી ઉકળવા દઈશું આપણે। ગ્રેવી અમારી મસ્ત ઉકળી રહી છે, સાથે આપણે હવે પનીર નાખી દઈશું। પનીર નાખ્યા પછી આપણે આને 5 મિનિટ જેવું પાકવા દઈશું। પાકી રહ્યું છે આપણું પનીર, તો આપણે લીલા ધાણા નાખીશું, મિક્સ કરી દઈશું। એક મસ્ત મજાનો તડકો લગાવવાનો છે લસણનો, એ હું તમને બતાવું છું। આ શાકનો ગેસ બંધ કરી દઈશું, નીચે ઉતારી દઈશું। વઘારિયાના અંદર ઘી ગરમ મૂક્યું છે, મોટી 1 ચમચ, 1 ગાંઠ મેં લસણ ઝીણું સમારી લીધું છે, ઘીના અંદર લસણ નાખી દઈશું। મસ્ત લસણને લાલ કરશું। આપણે કાશ્મીરી મરચું નાખવાનું છે થોડુંક એવું,
ગેસને બંધ કરી દેશું. આવી રીતે આપણે રેડીશું. લસણિયા કોકોનટ સબ્જી રેડી થઈ ગઈ છે, તો ચલો સર્વ કરશું. બહુ જ ફાઇન સબ્જી બની છે. સુગંધ પણ બહુ જ સરસ આવે છે. થોડી મહેનત છે પણ ખાવામાં એકદમ તમને સરસ મજાની મજા આવશે. સાઉથ ઇન્ડિયન છે, લેકિન મેં મારી રીતે બનાવ્યું છે, ઘરના મસાલાથી જ બનાવ્યું છે. તમે પણ આસાનીથી બનાવી શકો છો. આ 500 રૂપિયાની ડીશ તમે ઘરે 150 રૂપિયાના અંદર બનાવી શકો છો. મેં વઘાર રાખ્યો હતો એ નાખી દઈશું આપણે. થોડાક એવા લીલા ધાણા નાખું છું. મિત્રો તમે જોઈ શકો છો મારી સબ્જી કેટલી સરસ મજાની થઈ ગઈ છે. એકવાર જરૂરથી બનાવજો. મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મને એક લાઈક કરજો. ઓકે મિત્રો, બાય બાય મિત્રો. કાલ આવીશ નવી રેસીપી સાથે.